હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ટેટ ટાટની એક્ઝામમાં પૂછાઈ શકે એવો તથા કેળવણી નિરીક્ષકની એક્ઝામ કે જે 1 તારીખે છે, પ્રિલિમની એક્ઝામ, એની અંદર પણ પૂછાઈ શકે એવો એક અગત્યનો ટોપિક જેનું નામ છે કેળવણી। એના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ અને આની અંદરથી ઘણા બધા પ્રશ્નો છે એ આવી શકે છે એવી 100% ખાતરી છે, કારણ કે આની અંદરથી ઝીણી ઝીણી જે બધી જ વિગતો છે કેળવણી વિશેની બધી જ આની અંદર સમાવિત છે, જેમાં કેળવણી એટલે શું, તેનો અર્થ, એની અગત્યની વ્યાખ્યાઓ તથા કેળવણીના જે હેતુઓ છે ટાટ હાયર સેકન્ડરીના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને એના સામાજિક, વ્યક્તિગત અને વિશિષ્ટ હેતુઓ તથા કેળવણીના સ્વરૂપો, જેમાં ઔપચારિક, અનૌપચારિક, વૈધિક, અવૈધિક, પછી નિરંતર, દૂરવર્તી શિક્ષણની વિચારધારા, એમાં આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ। જો કે આપણે આની અંદર માત્ર શિક્ષણની ફિલોસોફી જે છે 10 ગુણના પ્રશ્ન, એમાં કેળવણીનો જે ટોપિક છે એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છે। જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અને પછીના જે વિડીયો મૂકો એની તમને નોટિફિકેશન મળતી રહે। આ અગાઉ પણ આપણે બુદ્ધિને લગતો સંપૂર્ણ જે ટોપિક છે એ સમજ્યા હતા। જો તમે ન જોયો વિડીયો, તો નીચે ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે, ત્યાં તમે મેળવી શકશો। આના પછી કેળવણી પછી આપણે ક્રિયાત્મક સંશોધનનો ટોપિક છે એની પણ સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। તો વાત કરીએ આપણે કેળવણી વિશેની। કેળવણી એટલે શું? કેળવણી એટલે ઇંગ્લિશમાં એને એજ્યુકેશન કહેવાય છે, ગુજરાતીમાં જેના મિનિંગ છે શિક્ષણ, અધ્યાપન અને પ્રશિક્ષણ એટલે કે તાલીમ। પ્રશિક્ષણ એટલે તાલીમ ભાઈ, પણ શિક્ષણ માટેની જે તાલીમ આપવામાં આવે છે, બરાબર, એને પ્રશિક્ષણ અથવા તો કેળવણી કહી શકાય। હવે કેળવણી એટલે શું? તો કે મનુષ્યમાં રહેલા ઉત્તમાંશોનું આવિષ્કરણ કરી નરને નારાયણ અને નારીને નારાયણી બનાવે તે એટલે કેળવણી। મનુષ્યની અંદર રહેલા જે ઉત્તમ અંશો જે છે, શ્રેષ્ઠ ભાગો, તેનું આવિષ્કરણ કરી, એનું સંશોધન કરી જે નર હોય તો એને નારાયણ બનાવે અને નારી એટલે સ્ત્રીને નારાયણી બનાવે, એવું શિક્ષણ એટલે કેળવણી। એજ્યુકેશન એટલે શિક્ષણ, કેળવણી, શિક્ષણ અથવા તો કેળવણી છે શેમાંથી આવ્યો છે? લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો છે। કયો શબ્દ? એજ્યુકેર। હવે એજ્યુકેર એટલે શું? તો કે ટુ એજ્યુકેટ એટલે શિક્ષણ અથવા કેળવણી આપવી, ટુ રેઇઝ એટલે ઉછેરવું અથવા પેદા કરવું, અને ટુ બ્રિંગ અપ એટલે સંવર્ધન એટલે જાળવણી અથવા ઉછેરવું। આ ત્રણેય મિનિંગ એના છે, ટુ એજ્યુકેટ, ટુ રેઇઝ અથવા ટુ બ્રિંગ અપ। શિક્ષણ, કેળવણી આપવી, ઉછેરવું અને સંવર્ધન કરવું અથવા ઉછેરવું। સંસ્કૃત ભાષાની વાત કરી તો એ સંસ્કૃત ભાષાના મૂળ શિક્ષ ધાતુ પરથી એ શિક્ષણ શબ્દ છે ઉતરી આવ્યો છે। શેમાંથી? શિક્ષ ધાતુ પરથી, શિક્ષ ધાતુ પરથી શિક્ષણ શબ્દ છે લેવામાં આવ્યો। હવે શિક્ષ એટલે શું થાય? શીખવું, જાણવું અને જ્ઞાન પ્રાપ્ત કરવું। આગળ વાત કરીએ, વિદ્યા શબ્દ છે એ સંસ્કૃત શબ્દ વિદ નામની જે ધાતુ છે તેમાંથી ઉતરી આવ્યો છે, અને વિદ એટલે પણ થાય જાણવું। હવે તાલીમની આપણે વાત કરી, તાલીમ એટલે શું થાય? પ્રશિક્ષણ। પ્રશિક્ષણ મીન્સ કે તાલીમ એ શેમાંથી આવ્યો? તો કે અરબી ભાષાનો શબ્દ છે ઇલમ, કેમાંથી આવ્યો છે? ઇલમ, એમાંથી લેવામાં આવ્યો છે તાલીમ, અને એનો મિનિંગ શું થાય? તો કે જ્ઞાન। ઇલમ એટલે થાય જ્ઞાન, નોલેજ। તો આ રીતે પહેલાં આપણે કેળવણીની વાત કરી, બરાબર। પાછું કોઈ જોઈ લઈએ। મનુષ્યમાં રહેલા ઉત્તમાંશોનું આવિષ્કરણ કરી નરને નારાયણ બનાવે અને નારીને નારાયણી બનાવે એટલે કેળવણી। હવે એજ્યુકેશન એટલે શું થાય? તો કે શિક્ષણ અથવા કેળવણી જે લેટિન ભાષામાંથી લેવામાં આવ્યો છે, અને કયો શબ્દ? તો કે એજ્યુકેર, તેમાંથી। અને એજ્યુકેરનો મિનિંગ શું થાય? તો કે ટુ એજ્યુકેટ, ટુ રેઇઝ, ટુ બ્રિંગ અપ
એજ્યુકેટ એટલે શિક્ષણ, કેળવણી આપવી. રેઇઝ એટલે ઉછેરવું અથવા પેદા કરવું. અને બ્રિંગ અપ એટલે સંવર્ધન અથવા ઉછેરવું. સંતરૂપ ભાષાનો શબ્દ તો કે સિક્સ, એમાંથી શિક્ષણ લેવામાં આવ્યો છે. અને સિક્સ એટલે શીખવું, જાણવું અને જ્ઞાન પ્રાપ્ત કરવું. બીજું, વિદ્યા શબ્દ જે છે એ સંસ્કૃત શબ્દ વિદ ધાતુ પરથી આવ્યો છે. વિદ એટલે થાય જાણવું. અને તાલીમ છે એ અરબી ભાષાનો શબ્દ ઇલમ છે, એમાંથી લેવામાં આવ્યો છે. ઇલમ એટલે જ્ઞાન. ચલો હવે એની વ્યાખ્યા, મોસ્ટ ટાઈમ બી વ્યાખ્યા ઘણી વખત પરીક્ષામાં આવેલી છે, જેમાં આપણે વાત કરી તો કે શિક્ષણ એ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે. આવી ઋગ્વેદ નામનો જે ગ્રંથ છે એમાંથી લેવામાં આવી છે. શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી. પરીક્ષામાં જો તમને આત્મવિશ્વાસ અને નિસ્વાર્થી એમ પૂછાણું એટલે ઋગ્વેદ યાદ રાખવાનું. પછી બીજું, ચારિત્ર્ય શબ્દ આવે. માનવીને ચારિત્ર્યવાન અને જગત ઉપયોગી બનાવે તે શિક્ષણ. એવું કોણે કીધું? કૌટિલ્ય. આપણે એમ યાદ રાખવાનું, ચારિત્ર્ય આવે ત્યારે કૌટિલ્યનું ચારિત્ર્ય સારું હતું, એ રીતે યાદ રાખીએ. એટલે માનવીને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે એવું શિક્ષણ એટલે કેળવણી, અથવા તેને જ શિક્ષણ કહેવાય. શિક્ષણ એટલે સત્યનું ઓજાર છે. કેળવણી એટલે મુક્તિ, આર્ષ દર્શન, સ્વયં પ્રેરણા, નિત્ય નવું સર્જન અને સાહસ. એવું કોણે કીધું? ઘણા બધા શબ્દ આવે એટલે એ આપણને કોણે કીધું હતું? વિનોબા ભાવે. કેળવણી એટલે સત્યની સનાતન શોધ, હંમેશા સાચું બોલતા, તો એવી રીતે યાદ રાખી અને આપણે સત્ય સત્ય આવે એટલે રવિન્દ્રનાથ ટાગોર. કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ એટલે કઈ રીતે અભિવ્યક્ત કરવું, સમજાવવું, અને સત્યની સ્વીકૃતિ. સત્ય જ સત્ય છે. ટૂંકમાં સત્ય આવે 3 વખત સત્ય શબ્દ હોય એટલે રવિન્દ્રનાથ ટાગોરે કીધેલું હતું. બરાબર. ચલો ત્યાર પછી આઈન્સ્ટાઈન છે ને શું કીધું? કે હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું કે જેમાં વિદ્યાર્થીઓ શીખે. હવે જો આમાં શું આવ્યું? વિદ્યાર્થીઓ આવે ને શબ્દ એટલે આઈન્સ્ટાઈને કીધેલું હતું. કારણ કે એ છે ને શીખવતા નથી, પણ શું એવા સંજોગો પેદા કરે છે કે જેમાંથી વિદ્યાર્થીઓ પોતેની જાતે શીખી શકે, એવું આઈન્સ્ટાઈને કીધેલું છે. હું કદી શીખવતો નથી, પણ એવા સંજોગો પેદા કરું છું કે જેમાંથી વિદ્યાર્થીઓ શીખે, એવું આઈન્સ્ટાઈને કીધેલું. ચલો 5 વસ્તુ પહેલાં તો યાદ રહી જાય. જો પહેલું શું હતું? આત્મવિશ્વાસ આવે ત્યારે ઋગ્વેદ યાદ રાખવાનું. પછી માનવીને ચારિત્ર્યવાન અને જગત ઉપયોગી બનાવે. ચારિત્ર્ય તો કોનું સારું હતું? કૌટિલ્યનું. પછી ઘણા બધા એવા શબ્દ આવે, મુક્તિ, આર્ષ દર્શન, સ્વયં પ્રેરણા, તો કોને આપેલી? વિનોબા ભાવે. પછી સત્ય 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 દેખાણું એટલે રવિન્દ્રનાથ ટાગોર. રવિભાઈ છે એ સાચું જ બોલતા, એ રીતે યાદ રાખી અને આપણે રવિન્દ્રનાથ ટાગોર એમ યાદ રાખવાનું. ઘણા બધા શબ્દ આવે તો વિનોબા ભાવેને મજા આવે, એ રીતે વિનોબા ભાવે. ચલો ત્યાર પછી વિદ્યાર્થીઓ આવ્યું, શીખવતા નથી પણ એ સંજોગો વિદ્યાર્થીઓ એવું આવે એટલે આઈન્સ્ટાઈન. ચલો ત્યાર પછી વ્યક્તિના શરીર, મન અને આત્મામાં જે કાંઈ શ્રેષ્ઠ છે ને એને બહાર લઈ આવવાની પ્રક્રિયા એટલે કેળવણી. ટૂંકમાં એવું કોણે કીધું? ગાંધીજીએ. શરીર, મન અને આત્મા, એ બધાની 3ની વાત કરી હોય. શરીર, મન અને આત્મા. શરીર નબળું હતું, પાતળા હતા, અને પણ મન એકદમ શ્રેષ્ઠ હતું, એનો આત્મા પણ શુદ્ધ હતો. તેવા કોણ હતા? ગાંધીજી. એ રીતે આપણે યાદ રાખીએ કે શરીર, મન ને આત્મા કોનું શુદ્ધ હતું? તો કે ગાંધીજી. એટલે એ રીતે લખીએ યાદ. પછી કુદરત દ્વારા મળતી કેળવણી. કુદરત શબ્દ આવે એટલે એક જ વ્યક્તિ હતી, ઋષો. કુદરત દ્વારા મળતી કેળવણી એ સાચી કેળવણી, એવું કોણે કીધું? ઋષોએ. ત્યાર પછી તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે કરે તે કેળવણી. તંદુરસ્ત આવે તો કોણ? એરિસ્ટોટલ. ટોટલ કરી નાખો. તંદુરસ્ત કેટલી વાર આવ્યું? 2 વાર આવ્યું, તો એ ટોટલ કરીને કેટલી વાર? એરિસ્ટોટલ. કેળવણી એટલે બાળકના મન, શરીરના આત્માના ઉત્તમ અંશો જે છે એનું આવિષ્કરણ, એ ગાંધીજી. આગળ આવી ગયું. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી.
વ્યક્તિ મટીને કાંઈક વ્યસ્ત એક જોરદાર કોઈ વ્યક્તિ બન્યું, તો એવું કોણ યાદ રાખવાનું? સ્વામી વિવેકાનંદ. વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ કર્યું, એની અંદર રહેલી શક્તિને બહાર લાવી, તો એ કોણ? કેળવણી. એવું કોણે કીધું? સ્વામી વિવેકાનંદ. તો આ રીતે તમે વ્યાખ્યા જે છે 3-4 વખત બોલી અને એની અંદરનો જે શબ્દ હોય એના ઉપર ફોકસ કરી આરામથી વ્યાખ્યા છે તમને યાદ રહી જશે. કેળવણીના સોપાનો: ગર્ભાવસ્થા, શાળા, શિક્ષક, શિક્ષણ, વિદ્યાર્થી, અભ્યાસક્રમ. જો શાળામાં કોણ હોય? શિક્ષક. શિક્ષક શું આપે? શિક્ષણ આપે. કોને આપે? વિદ્યાર્થીને. પછી શું પરીક્ષા લેવાની હોય? તો અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને ભણાવે. શાળા, શિક્ષક, શિક્ષણ, વિદ્યાર્થી, અભ્યાસક્રમ. પછી બીજું શું થાય કેળવણી? તો કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની આદાન પ્રદાન. કોની? જ્ઞાનની આદાન પ્રદાન, લેવડ દેવડ. શિક્ષક વિદ્યાર્થીને કહે, વિદ્યાર્થી પોતાના પ્રશ્ન શિક્ષકને કહે. ભાવિ નાગરિકો એટલે ભવિષ્યના જે નાગરિકો છે એ અને રાષ્ટ્ર તેમજ સમાજનું શું થશે? ઘડતર. ચલો આગળ વાત કરીએ. કેળવણીના હેતુઓ. હવે કેળવણીના કયા કયા હેતુઓ છે? તો વ્યક્તિગત હેતુ, સામાજિક હેતુ અને વિશિષ્ટ હેતુ. જે પૈકી આપણે વાત કરી તો કે વ્યક્તિગત હેતુમાં શું આવતું? કે વ્યક્તિગત હેતુ એટલે એવા હેતુ કે જે વ્યક્તિના વિકાસ માટે જ માત્ર નિમાયેલા હોય એ વ્યક્તિગત હેતુ કહેવાય. બરાબર. માત્ર વ્યક્તિ ખુદ પોતાનો વિકાસ કરવા માગે છે એ હેતુથી જે કેળવણી લે તો એનો વ્યક્તિગત હેતુ થયો. જ્ઞાન પ્રાપ્ત કરે છે કે પોતાના સ્વાર્થ માટે, પોતાનું સારું કલ્યાણ કરવા માટે, તો એ વ્યક્તિગત હેતુ થયો. જેમ કે જ્ઞાન પ્રાપ્તિ કરવાનો પહેલો હેતુ, પોતાને કંઈક જ્ઞાન મેળવવું છે એટલે એ કેળવણી લે છે. પછી વિદ્યાર્થી કેન્દ્રીય એટલે વિદ્યાર્થી પોતાનું જ માત્ર એ જ્ઞાન પ્રાપ્ત કરી અને એ શિક્ષણ મેળવતો હોય. પોતાની આજીવિકા પૂર્ણ કરવા, પોતાનું આજીવિકા ગુજરાન ચલાવે. શિક્ષણ પ્રાપ્ત કરીને પછી એ શિક્ષણનો ઉપયોગ બીજે પોતાના હેતુ માટે કરે એટલે પોતાની આજીવિકા છે એ પૂર્ણ કરવા. પોતાના ચારિત્ર્યનું નિર્માણ કરવું, પોતાનું ચારિત્ર્ય બેસ્ટ કરવા માટે પણ એ શિક્ષણ છે એ આપતો હોય છે અને વિદ્યાર્થી શિક્ષણ મેળવતો હોય. સ્વાવલંબન પોતાના હેતુ માટે. બરાબર. શિક્ષક છે એ પોતે શિક્ષણ વિદ્યાર્થીને આપીને બદલામાં ફી સ્વરૂપે એ પોતાનો હેતુ છે એ પૂર્ણ કરે છે. તો એ થયું પોતાનું જીવન ગુજરાન ચલાવવા એટલે આજીવિકા પૂર્ણ કરવા. સ્વાવલંબન પોતાના પર આધાર રાખવા. વ્યક્તિગત ગુણો જે છે એની અંદર રહેલા ગુણો એને વધારે બેસ્ટ કઈ રીતે કરવા તો એ આત્મસાત કરવા એ કેળવણી છે એ પ્રાપ્ત કરે ને બીજાને શીખવે. સ્વની ઓળખ પ્રાપ્ત કરવા, પોતે શું છે એની ઓળખ પ્રાપ્ત કરવા. ત્યાર પછી સ્વતંત્રતા અને પ્રાપ્ત કરવા. આત્મનિર્ભરતા એટલે પોતે પોતાની જાતે પગ પર નિર્ભર થઈ શકે અને આત્મનિયંત્રણ પોતાની જે બુદ્ધિશક્તિ છે, જ્ઞાન છે એના ઉપર નિયંત્રણ કંટ્રોલમાં રાખવા માટે કેળવણી પ્રાપ્ત કરતો હોય છે. સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે બરાબર પોતે આ જ્ઞાન પ્રાપ્ત કરી લેશે એટલે પોતાને કાંઈ બીજા કોઈને કહેવું પડશે નહીં. એટલે કેવું થઈ ગયું? સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે પણ એ કેળવણી પ્રાપ્ત કરતો હોય છે વિદ્યાર્થી. વિવિધ કૌશલ્ય પ્રાપ્ત કરવા, પોતે બધા જ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરી લે અને કેવી રીતે સમજાવવું, શીખવવું, તો એ એક પ્રકારનું કૌશલ્ય જે છે એ પ્રાપ્ત કરવા માટે પણ કેળવણી પ્રાપ્ત કરતો હોય વિદ્યાર્થી. જીવન નિર્વાહ માટે ભવિષ્યમાં તેને જ્ઞાન પ્રાપ્ત કરેલું હશે તો સારી જગ્યાએ એને પોસ્ટ મળી શકશે. બરાબર. એટલે એનાથી પોતાનું ગુજરાન ચલાવવા માટે પણ એ કેળવણી પ્રાપ્ત કરતો હોય છે. સામાજિક હેતુ. હવે શું સમાજના લોકો માટે શું છે એનું? તો એવા હેતુ કે જે પોતાના તથા સમાજનો વિકાસ કરવાના હેતુથી જે કેળવણી પ્રાપ્ત કરે તો એ સામાજિક હેતુ થયો કહેવાય. બરાબર. પોતાનું નહીં પણ દેશના લોકોનું, સમાજના લોકોનું કંઈક એને આપવું છે એના એ માટે જે કેળવણી પ્રાપ્ત કરે તો એનો સામાજિક હેતુ થયો. આ શિક્ષક છે પોતે ખાલી માત્ર ફી લેવા ખાતર જ નહીં પણ સમાજનો વિકાસ કરવા જો માગતો હોય, બરાબર, દેશનો વિકાસ કરવા માગતો હોય અને એ જે કેળવણી આપે છે તો એની સામાજિક હેતુ થયો. ચાલો, વિશ્વ બંધુત્વની ભાવના જે છે એ વિકસાવવાનો એટલે આખા પરિવારના
કુટુંબના મીન્સ કે આખી પૃથ્વીના બધા જ લોકો હળીમળીને ભાઈચારાની ભાવનાથી રહે, એ ભાઈચારાની ભાવના વિકસાવવા માટે કેળવણી પ્રાપ્ત કરે તો એનો સામાજિક હેતુ થયો. પછી લોકશાહીનું રક્ષણ કરવા માટે કેળવણી પ્રાપ્ત કરે છે. સામાજિક મૂલ્યોનું રક્ષણ કરવા, સમાજના જે અલગ અલગ મૂલ્યો છે, રીતિ રિવાજ છે, નિયમો છે, તો એના કેળવણી પ્રાપ્ત કરી લેશે તો એ પોતે મૂલ્યોનું જાળવણી કરી શકશે, રક્ષણ કરી શકશે. સાંસ્કૃતિક ઓળખ છે પ્રાપ્ત કરવા માટે સંસ્કારો જે છે એ ક્યારે આવે તો કે કેળવણી પ્રાપ્ત કરી લેશે તો. સામાજિક કાર્યદક્ષતા એટલે સમાજ પ્રત્યે જે એની જવાબદારી છે કાર્ય કરવાની, તો એ પૂરી કરવા માટે એને જ્ઞાન પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. દરેક નાગરિક પ્રત્યે સભાનતા અને બંધુત્વ મીન્સ કે ભાઈચારાની ભાવના જે છે એ પ્રાપ્ત કરવા માટે તો એ સામાજિક હેતુઓ થયેલો છે. મીન્સ કે સામાજિક હેતુ કહેવાય. દરેક નાગરિક પ્રત્યે એને સમાન અને બંધુત્વની ભાવનાથી એને જોવાનું છે. કોઈ ઊંચ નીચ અમીર ગરીબનો ભેદભાવ જે છે રાખવાનો નથી. ત્યાર પછી આવે છે વિશિષ્ટ હેતુ, એટલે એવા હેતુ કે જે હેતુ માત્ર પોતાના કે સમાજના લાભ માટે નહીં પરંતુ અન્ય વિશિષ્ટ નૈતિકતા સૂચવે, દેશનો વિકાસ કરે, એવા જ હેતુઓ છે એને વિશિષ્ટ હેતુઓ કહેવાય. જેમ કે એમાં પહેલું છે દેશનો આર્થિક વિકાસ કરવા. તો આર્થિક વિકાસ છે તો એને પોતાને કંઈ નથી ફાયદો થતો કે સમાજને નથી થતો, પણ આખા દેશનો શું થાય વિકાસ થાય છે. તો એ હેતુથી જે કેળવણી લે છે તો એને વિશિષ્ટ હેતુ કહેવાય. એટલે શિક્ષક જે છે તો એ વિશિષ્ટ હેતુ માટે કેળવણી પ્રાપ્ત કરતો હોય છે. સામાજિક હેતુ માટે, વ્યક્તિગત હેતુ માટે પણ કરતો હોય. અને જીડીપીનો દર વધારે. હવે જીડીપીને કાંઈ પોતાની કે સમાજને કાંઈ લેવા દેવા નથી. જીડીપીથી શું થશે? દેશનો વિકાસ. આ જીડીપીનો દર જો વધુ આવશે બરાબર તો દેશનો વિકાસ થશે. તો એ માત્ર કેનાથી થાય? કેળવણી પ્રાપ્ત કરેલી હોય બધાએ ત્યારે પોસિબલ છે. દેશમાં એકતા અને અખંડિતતા જાળવવા. ચોરી લૂંટફાટ સગડા જે છે શિક્ષણ પ્રાપ્ત કરેલું ન હોય ત્યારે આ પ્રશ્ન ઊભો થાય. પણ જો શિક્ષિત હશે વ્યક્તિ, બીજાને પણ શિક્ષણ આપતી હશે તો દેશમાં એકતા અને અખંડિતતા જે છે એ જાળવી શકાશે. કારણ કે શિક્ષક છે એને સમજાવવા માટે પ્રેરાશે. એટલા આંતરરાષ્ટ્રીય સમાજ છે પ્રાપ્ત કરવા. વિદેશમાંથી આપણે કંઈ વસ્તુ પ્રાપ્ત કરીએ, આપણે શિક્ષણ નથી મેળવેલું તો કઈ રીતે, કેટલી ઇન્કમ થઈ, કેટલું આઉટગોઈંગ થયું, મીન્સ કે કેટલો ખર્ચો થયો, ક્યારે ખબર પડે તો કેળવણી પ્રાપ્ત કરી લેશે તો. પર્યાવરણને પણ કહી શકશે કે પર્યાવરણ છે તો જીવસૃષ્ટિ પોસિબલ છે. એટલે પર્યાવરણનું રક્ષણ કરવા માટે પણ કેળવણી જરૂરી છે. જેમ કે વનીકરણને કારણે જંગલો જે છે એનું પ્રમાણ ઘટ્યું છે. હવે જંગલો છે એ જ વરસાદ લાવવા માટે આપણને શીખ્યા છીએ કે મદદરૂપ થાય છે. અને બીજું જંગલો જે છે એની અંદર રહેલા વૃક્ષો કે જે વાતાવરણ શુદ્ધ રાખવા માટે એનું બેસ્ટ યોગદાન રહેલું છે. બરાબર. તો જંગલો જ આપણે કાપી નાખીશું તો વાતાવરણમાં જે આપણને શુદ્ધ હવા મળવી જોઈએ, ઓક્સિજન, એ આપણને નહીં મળે. એટલે પર્યાવરણનું રક્ષણ કરવા માટે આપણે આજે કેળવણી આપવી જરૂરી છે. હવે એના સ્વરૂપોની વાત કરી કે એના પ્રકારો. કેટલા પ્રકાર છે? 6 પ્રકારો છે. આપણે આજે આની અંદર સમજવાના. ઔપચારિક ચોક્કસ ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને માનવ વર્તનમાં સભાનતાપૂર્વકનું અને હેતુપૂર્વકનું પરિવર્તન લાવવા આપવાથી કેળવણી એટલે ઔપચારિક કેળવણી. એવું ચોક્કસ હેતુ છે આપણે મનુષ્યના મનની અંદર અને આપણે બુદ્ધિપૂર્વક હેતુને પૂરું કરવા જે પરિવર્તન લઈ આવી છે એથી ઔપચારિક કેળવણી. જે દ્વિધ્રુવીય પ્રક્રિયા છે, ખાસ શિક્ષણ સંસ્થાઓ દ્વારા અપાતી હોય છે. દ્વિધ્રુવીય એટલે કેવી કે એક શિક્ષક છે અને સામે કોઈ વિદ્યાર્થી બેઠેલો છે, બરાબર. અહીંયાથી આ રીતે જશે અને વિદ્યાર્થી પોતાનો પ્રશ્ન શિક્ષકને કહેશે, એટલે કે એ દ્વિધ્રુવીય પ્રક્રિયા થઈ કહેવાય. ખાસ કરીને શિક્ષણ સંસ્થાઓ દ્વારા હોય. અને બીજું એક જ સ્થળે ભેગા મળીને શીખવાનું હોય. ક્લાસ છે તો એમાં જ બધા બેઠા હોય અને શીખવાનું હોય ને શીખવાનું હોય. શીખવાનું અને શીખવાનું બે હોય છે. અહીં માળખું નિશ્ચિત હોય છે. ખબર જ છે કે જે અભ્યાસક્રમ છે એ જ
શિક્ષકે વિદ્યાર્થીઓને શીખવવાનું અને વિદ્યાર્થીઓ એ જ વસ્તુ શીખવા માટે શાળામાં બેસશે. બીજું, સમયપત્રક ફિક્સ હોય, અભ્યાસક્રમો ફિક્સ હોય, પાઠ્યક્રમો અને પાઠ્યપુસ્તકની પદ્ધતિ તથા મૂલ્યાંકન પરીક્ષા એ બધું જ એની અંદર નિશ્ચિત હોય છે. હવે મર્યાદા શું છે? તો કે ભાઈ માત્ર અભ્યાસક્રમને જ મહત્વ આપવામાં આવે છે. અહીંયા અભ્યાસક્રમ પૂરો એટલે બાળક જે છે એ વધારાનું કાંઈ શીખતો નથી. ડિગ્રી ઉપર વધુ ભાર આપવામાં આવે છે. બરાબર, શિક્ષકની ડિગ્રી કઈ છે એના ઉપર ડિપેન્ડ હોય છે. માનસિક તાણ અને દબાણ હોય છે શિક્ષકો ઉપર અને વિદ્યાર્થી ઉપર કહી શકીએ. સમય નિશ્ચિત હોય છે. ક્યારે કેળવણી મેળવી? તો કે ભાઈ સ્કૂલનો ટાઈમ આપણો હોય 12:30 થી 5, બરાબર, તો એ જ ટાઈમમાં તમે શિક્ષણ મેળવી શકો. હા, ઓમે મેળવી શકીએ, પરંતુ એ ઓનલાઈન આપણે યુટ્યુબ કે ફોન દ્વારા આપણે વાતચીત કરીને. પણ ઓમ રૂબરૂમાં માત્ર 12:30 થી 5 કલાક સુધી જ વિદ્યાર્થી શિક્ષકની સામે પ્રત્યક્ષ રીતે શિક્ષણ મેળવી શકે. એટલે સમય કેવો હોય છે? નિશ્ચિત નહીં. અનૌપચારિક એટલે કેવી? તો કે ભાઈ જે જન્મથી લઈ અને મૃત્યુ સુધીની સળંગ પ્રક્રિયા એ અનૌપચારિક પ્રક્રિયા કહેવાય. અનૌપચારિક કેળવણી કહેવાય. જે નિયત અભ્યાસક્રમ હોય, નક્કી જો અભ્યાસક્રમ કે અધ્યાપન એ નિશ્ચિત હોતું નથી. અભ્યાસક્રમ એ નક્કી ન હોય, શિક્ષણ પણ નિશ્ચિત હોતું નથી. જેને મેળવવી છે સ્વેચ્છાએ શિક્ષક પાસે જઈને કેળવણી પ્રાપ્ત કરશે. અનાયાસે પ્રયાસ કર્યા વગર મેળવે કેળવણી ઘર, સમાજ અને અન્ય વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થતી હોય. ઘરમાં આપણને મમ્મી પપ્પાથી શિક્ષણ મેળવી આપણે ત્યાંથી લઈ શકીએ શિક્ષણ. સમાજના અન્ય લોકો પાસેથી, જરૂર નથી કે શિક્ષકો જોઈએ, અન્ય કોઈ વ્યક્તિ પાસેથી પણ તમે કેળવણી પ્રાપ્ત કરી શકો છો. બરાબર, એટલે અન્ય વ્યક્તિ દ્વારા. બંધન વગરની મરજિયાત કેળવણી, કોઈ પણ પ્રકારનું બંધન નથી. જેને જવું હોય શિક્ષણ મેળવવા એ જઈ શકે, ન જવું હોય તો ન જઈ શકે, કાંઈ ફરજિયાત હોતું નથી. હવે આની અંદર મર્યાદા શું છે? તો કે અનુભવ વગર જે કોઈ વ્યક્તિ આવે એ તમને શીખવતું હોય છે, એટલે અનુભવ હોતો નથી. એના કારણે જ્ઞાન પણ કદાચ ક્યારેક ભૂલ ભરેલું હોઈ શકે. અનુભવો શિક્ષણપ્રદ હોતા નથી. અનુભવ પણ કોઈ પણ વસ્તુ ન આપી શકે. એટલે શિક્ષણ રિલેટેડ હોય નહીં હોય, અવ્યવસ્થિત હોય છે બધું. અહીં મૂલ્યાંકનનો અભાવ હોય છે. બાળકે કેટલું શીખવું એ ખ્યાલ આવતો નથી. લક્ષ્યોની સભાનતાનો અભાવ, લક્ષ્ય બાળકને શું બનવું છે એ પણ ચોક્કસ ફિક્સ હોતું નથી. નિયત અભ્યાસક્રમ કે અધ્યાપન પદ્ધતિ હોતા નથી. નક્કી કાંઈ હોતું નથી. કેટલું ભણાવવાનું છે, કેટલું વિદ્યાર્થીઓ શીખશે, બરાબર, શું કસોટી લેવી પરીક્ષા, એ કાંઈ નક્કી હોતું નથી. અવૈધિક એટલે કે વિધિસર નથી તે. તો કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે જ્યાં અને જ્યારે શીખવું હોય, જેના વડે જે શીખવું હોય તે શીખવું કે શીખવું એટલે કેળવણી. શુદ્ધ અને અનૌપચારિક છે. કોઈ પણ કલા વયની વ્યક્તિ શીખી શકે છે. સ્થળ, કાળ કે વયના બંધનથી મુક્ત હોય છે. કોઈ પણ પ્રકારનું સ્થળને કાંઈ લેવા દેવા નહીં. કાળ એ ગમે ચાલતો હોય, ગમે એટલી ઉંમર, એ બધા બંધનોથી મુક્ત છે. વિષય વસ્તુ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, પર્યાવરણ રિલેટેડ, પર્યાવરણજન્ય એ હોવું જોઈએ. વિષય વસ્તુ તમે જે શીખવવા માગો છો તો એ સમાજને અસર કરે એવી, આર્થિક બાબતને અસર કરે એવી, સંસ્કાર સાંસ્કૃતિક બાબતોને લગતી અને પર્યાવરણને અસર કરે છે કે નહીં, એ બધી વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે કેળવણી પ્રાપ્ત કરવી જોઈએ. ખાનગી અભ્યાસક્રમ કરનાર વિદ્યાર્થી એનું એક્ઝામ્પલ કહી શકીએ આપણે. પછી રેડિયો, ઇન્ટરનેટ, યુટ્યુબ દ્વારા તથા વાંચનાલયો, મેગેઝિનો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાંથી જે મેળવાય છે કેળવણી, એને કેવી કહેવાશે? અવૈધિક એટલે કે વિધિસર નથી તેવી કેળવણી. ત્યાર પછી આજીવન કેળવણી. ઔપચારિક અને અનૌપચારિક, અવૈધિક બધાનો સમાવેશ જેમાં થાય ને તેને કહેવાય આજીવન કેળવણી. અને માણસનું મૃત્યુ જ્યાં ન થાય ત્યાં સુધી કેળવણી પ્રાપ્ત કરતો જ રહે, નવું નવું કાંઈ શીખતો રહે, એ પણ આજીવન કેળવણી કહેવાય. જેમાં શું થાય છે? તો કે મહત્વ, ફાયદા જોઈએ. તો કે સામાજિક વિકાસ સાધનો, સમાજનો વિકાસ કરવામાં, વ્યક્તિના જીવન મૂલ્યો, આદર્શો, વિચારો, એની માન્યતાઓમાં પરિવર્તન લાવે છે આ કેળવણી. જીવન જીવવા માટે યોગ્ય બનાવે. જીવનથી લઈ
મૃત્યુ સુધીની આજુબાજુના વાતાવરણમાં તે જે પ્રાપ્ત થાય છે તે બધું જ કેળવણી દ્વારા એ શીખે છે. ત્યાર પછી અહીં વિદ્યાર્થી જે છે એ ભણતરની નવી તકો અને વિવિધ સિદ્ધિઓ છે એના તરફ અભિપ્રેરિત થાય છે. જીવનની ગુણવત્તા જાળવી રાખવાનું અને સુધારવાનું કાર્ય પણ અહીં થાય છે અનૌપચારિક કેળવણીમાં. એટલે અનૌપચારિક સ્વરૂપની કેળવણી છે. કેવી છે આ કેળવણી? અનૌપચારિક સ્વરૂપની. આ જીવન છે કેવી છે? અનૌપચારિક સ્વરૂપની. નિરંતર શિક્ષણ ઉદ્ભવ એનો ક્યાં થયો હતો? તો કે ભાઈ અમેરિકાના યુનિવર્સિટીમાં પ્રૌઢો માટે જે કાર્યક્રમ ગોઠવાયો હતો તેને નિરંતર શિક્ષણ કહેવાય છે, જેને સતત ચાલતું શિક્ષણ પણ કહેવાય. શરૂઆત અમેરિકામાં થઈ હતી. અભિરુચિ પ્રમાણે શિક્ષણ છે એ આપી તેમના કૌશલ્ય છે વિકસાવી શકાય. અભિરુચિ જેને જે પ્રકારનો શોખ હોય, જે શિક્ષણ મેળવવું હોય, ગણિત છે, વિજ્ઞાન છે, રિઝનિંગ છે, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, ગ્રામર, તો લોકોની અભિરુચિ મુજબ છે એ પોતે આ શીખે છે અને કોઈ એને ના પાડી શકતું નથી. ભાવનાની ખીલવવાનું કાર્ય છે. શક્તિઓને સમાજ ઉપયોગી બનાવવા વિશેષ યોગદાન એમનું હોય છે. ફુરસદ એટલે નવરાશનો સમય અહીં મળે છે. ઓછી ઔપચારિક કેળવણી છે. ઔપચારિક એટલે નીતિ નિયમ છે એ અહીં ઓછા હોય છે. ઓછી ઔપચારિક કેળવણી છે. શિક્ષણમાં સુધારણા, પછી સાક્ષરતાનો પ્રચાર અને પ્રસાર ફેલાવવું, એ નાગરિકતાની તાલીમ, વ્યવસાય લક્ષી અને ધંધાકીય અભ્યાસક્રમો માટે અલગથી વર્ગો રખાતા હોય છે. ફુરસદના સમયનો દુરુપયોગ, ફુરસદના સમયનો સદુપયોગ કરવો એવું કોણે કીધું? પ્રૌઢ શિક્ષણમાં કીધેલું છે. હવે દૂરવર્તી શિક્ષણ એટલે કેવું? શરૂઆત એની ઇંગ્લેન્ડમાંથી હતી. ભારતમાં 1962માં દિલ્હી યુનિવર્સિટીએ પત્રાચાર દ્વારા આ કરી હતી શરૂઆત. 1982માં આંધ્રપ્રદેશમાં બાબા સાહેબ આંબેડકરે BAOP બાબા સાહેબ આંબેડકર ઓપન પ્રોગ્રામ એનું ફૂલ ફોર્મ છે ઓપન યુનિવર્સિટીમાં. અને 1985માં ઇગ્નો યુનિવર્સિટી સ્થાપી હતી. 1994માં BAOU બાબા સાહેબ યુનિવર્સિટી ઓપન. આગળ 1985માં ઇગ્નો નામની યુનિવર્સિટી સ્થાપી હતી. 1994માં BAOU બાબા સાહેબ યુનિવર્સિટી, જે હાલમાં ટોટલ કેટલી 15 ઓપન યુનિવર્સિટી કાર્યરત છે. કેટલી છે? 15 યુનિવર્સિટી છે હાલમાં. આગળ સ્વતંત્રતા પર ભાર મૂકે છે. આ કેળવણી કેવી છે? સ્વતંત્રતા, એને જે કરવું એ કરવા દો. સ્વતંત્રતા પર ભાર મૂકે. સમય સ્થળનું કંઈ બંધન નથી હોતું. સ્વ અધ્યયનની પર વધુ ભાર છે. ગમે ત્યારે ગમે તે સમયે મૂકી શકે છે. અભ્યાસક્રમ અને મૂલ્યાંકન. સ્વતંત્રતા પર ભાર મૂકે છે. સમય કે સ્થળનું કંઈ બંધન નથી હોતું. સ્વ અધ્યયનની પ્રક્રિયા પર વધુ ભાર મૂકે છે. ગમે ત્યારે ગમે તે સમયે આ પ્રકારની કેળવણી પ્રાપ્ત કરી શકાય છે. અભ્યાસક્રમ કરવામાં આવે ને પ્લસ મૂલ્યાંકન બાળકોનું કરવામાં આવે, એટલે કે ટેસ્ટો દ્વારા એનું મૂલ્યાંકન થાય. મનગમતા અભ્યાસક્રમોની તકો અહીં મળે છે. BAOU, IGNOU, NIOS, બરાબર, આ કયા પ્રકારની કહેવાય? અને સ્વયંપ્રભા, દીક્ષા, આ બધી કેળવણી જે છે એ દૂર રહીને શિક્ષણ બાળક પ્રાપ્ત કરે તો એ દૂરવર્તી શિક્ષણ થયું, એટલે કેળવણી. તો મિત્રો, અહીંયા આપણે કેળવણી વિશેની સંપૂર્ણ ચર્ચા છે આપણે કરી. આના વિશે કંઈ પણ પ્રકારના પ્રશ્ન કે હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને આની PDF જોતી હોય એ પણ તમે ટેલિગ્રામ મારી ચેનલ છે એમાંથી તમે મેળવી શકો છો. તો કેળવણી નિરીક્ષકની એક્ઝામની જે તૈયારી કરે છે 1 તારીખની, એ માટે પણ બધાને બેસ્ટ ઓફ લક. અને ટાટની એક્ઝામ માટે પણ બધાને બેસ્ટ ઓફ લક. તો ફરી પાછું મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.